નમસ્કાર. બપોરના સમાચાર બુલેટિનમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. જોઈએ આ બુલેટિનના સમાચાર. અંતે લાંબા વિવાદ બાદ ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું છે. નૈનીતાલ હાઈકોર્ટે ઉત્તરાખંડ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને હરીશ રાવત સરકારને 18મી માર્ચની સ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો છે. હવે મુખ્યમંત્રીએ 29 એપ્રિલે બહુમતી સાબિત કરવી પડશે. નૈનીતાલ હાઈકોર્ટના આ ચુકાદા બાદ મુખ્યમંત્રીએ તમામ ધારાસભ્યોને દહેરાદૂન બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના કેટલાક ધારાસભ્યોએ બળવો પોકારતા પરિસ્થિતિ વણસી હતી અને મામલો કોર્ટમાં પહોંચતા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું હતું. આજે સિવિલ સેવા દિવસ છે, ત્યારે સરકારની વિકાસલક્ષી યોજનાઓને પોતાના જિલ્લામાં ઉત્કૃષ્ટ અમલ કરી બતાવનાર 10 જેટલા અધિકારીઓને પ્રધાનમંત્રીએ પુરસ્કારથી નવાજ્યા હતા. પ્રાથમિકતાવાળા 4 કાર્યક્રમો અંતર્ગત આ વર્ષે 10 જિલ્લાની પસંદગી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જનધન યોજના, સ્વચ્છ ભારત મિશન, સ્વચ્છ વિદ્યાલય તથા સોઇલ હેલ્થ કાર્ડ યોજના જેવી સરકારી યોજનાઓને પોતાના જિલ્લામાં લાગુ કરવા માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. પ્રથમ વખત આ પ્રકારની શ્રેણી બનાવવામાં આવી છે, જેમાં પશ્ચિમ બંગાળના 24, પરગણાની અલ્હાબાદ બેંક, અસમના નાલગામની યુનિયન બેંક, ચંદીગઢની પંજાબ બેંકને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજસ્થાનના પ્રિન્સિપાલ રેઝિડેન્સ કમિશનર ડોક્ટર સવિતા આનંદ અને પૂર્વ સિક્કિમના જિલ્લા અધિકારી ઐશ્વર્યા સિંઘને પુરસ્કાર એનાયત કરાયો હતો. જ્યારે સ્વચ્છ વિદ્યાલય કેટેગરી અંતર્ગત આંધ્રપ્રદેશના અનંતપુર અને જમ્મુના અનંતનાગ જિલ્લાને, જ્યારે ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના કલેક્ટર કૌરવસિંહ રાજાવતને પણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સોઇલ હેલ્થ કાર્ડની શ્રેણીમાં છત્તીસગઢના બલરામપુર અને હિમાચલના હમીરપુર જિલ્લાને પુરસ્કાર એનાયત કરાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ જિલ્લા અધિકારીને પુરસ્કાર એનાયત કર્યા બાદ જણાવ્યું હતું કે આપણા કાર્યોમાં સેવાભાવનો વધારો કરી પરિવર્તનના વાહક બનો, સાથે જ તમામ સરકારી અધિકારીઓને વિકાસના કાર્યોને સફળ બનાવવા પરિવર્તનની દિશામાં કાર્ય કરવા પણ આહવાન કર્યું હતું. જનસેવા માટે વહીવટીતંત્રમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર સનદી અધિકારીને સિવિલ સર્વિસ ડે નિમિત્તે એનાયત થયેલો પ્રધાનમંત્રી પુરસ્કાર કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના કલેક્ટર કૌરવસિંહ રાજાવતને પણ મળ્યો છે. ખૂબ ટૂંકા ગાળામાં 271 શાળાઓમાં ભણતા 42,000 છોકરા છોકરીઓ માટે અલગ અલગ શૌચાલયો બનાવવાની સિદ્ધિ સ્વચ્છ વિદ્યાલય યોજના હેઠળ હાંસલ કરવા બદલ આ પુરસ્કાર એનાયત કરાયો હતો. શાળાની ચોખ્ખાઈનું ધ્યાન રાખવા કલેક્ટરે સ્વચ્છ સૈનિક નિમવાની પ્રથા શરૂ કરાવી બાળકોની આદત બદલવાની પહેલ કરી છે. ઉપરાંત 271 શાળામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મધ્યાહન ભોજન બાળકોને ઉપલબ્ધ બનાવવા પ્રયોગશીલ બનવાની વાત પણ કલેક્ટરની સન્માન પસંદગીમાં સામેલ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના 3જા તબક્કા હેઠળની 62 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 50% મતદાન નોંધાયું છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઘર્ષણ સર્જાયું છે. મુર્શિદાબાદમાં ઘર્ષણ દરમિયાન થયેલા ફાયરિંગમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થઈ છે. તો વર્ધમાનના કેતુગ્રામ વિધાનસભા ક્ષેત્રમાં બોમ્બ ફેંકાતા 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. પોલીસે 4ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય વિસ્તારમાંથી પણ હિંસાના બનાવ નોંધાયા છે. તો ગરમીના કારણે 1 મતદાતાનું મોત થયાના પણ અહેવાલ છે. 62 બેઠક કબજે કરવા ચૂંટણીના મેદાનમાં ઉતરેલા 418 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાનું 1,37,30,00,000 મતદારના હાથમાં છે, જેમના માટે 16,461 મતદાન મથક ઊભા કરાયા છે. 6 તબક્કાની ચૂંટણીમાં છેલ્લું મતદાન 5મી મેના રોજ યોજાયા બાદ 19મી મેના રોજ મતગણતરી યોજાશે. ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર કચ્છના વધુ 468 ગામડાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, જેમાં અગાઉ અછતગ્રસ્ત જાહેર થયેલા 526 ગામડા ઉમેરાતા દુષ્કાળગ્રસ્ત ગામડાઓની કુલ સંખ્યા 994 જેટલી થઈ છે. ગઈકાલે અછતગ્રસ્ત જાહેર થયેલા 468 ગામડા પૈકી કચ્છના 301, પોરબંદરમાં 64, જામનગરમાં 56 અને દેવભૂમિ દ્વારકામાં 47 ગામ આવેલા છે. વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષપદે અછત રાહત માટે રચાયેલી મંત્રી સમિતિ કોઈપણ ગામડે પાણી તથા ઘાસચારાની તંગી પડે નહીં તેવું આયોજન ગોઠવી રહી છે. ગયું ચોમાસું નબળું રહેવાથી ગુજરાતને જળ સંકટ આ ઉનાળે વેઠવું પડે તેવા દિવસો આવ્યા છે. તો આ સાથે અત્યારનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.